E0 કરી રિડક્શન પોટેન્શિયલ જ લખવાનો એવી ટેવ પાડજો. ઓક્સિડેશનની ટેવ જ ના પાડતા. અહીંયા ઓક્સિડેશન ઘટવો જ જોઈએ. +2 માંથી 0, +1 માંથી 0 ઘટતો જ જોઈએ એવું યાદ રાખજો. નહીં તો લોચા મારશો પરીક્ષામાં. 0.34 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ E0 Cu + 2 Cu ગણવાનો કીધો છે. માઇનસ ભાઈ હાઇડ્રોજન વિદ્યુતઋણના ઓક્સિડેશન પોટેન્શિયલ તેમજ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0 વોલ્ટ. તો E0 Cu + 2 Cu પ્લસ 0.34 વોલ્ટ. આ રીતે ગણવાનું. અથવા અહીંયા આપણે જુઓ ડાયરેક્ટ લખી નાખ્યું છે. તમને જે રીત યોગ્ય લાગે એ રીતે લખી નાખવાનું. તમને MCQમાં પૂછાય તો ડાયરેક્ટ લખી નાખો અને તમને દાખલામાં પૂછાય તો ડિટેલમાં લખો આ રીતે. ત્રીજો પ્રશ્ન જોઈએ. 298 કેલ્વિન તાપમાને એ તમને બે અર્ધકોર્સ આપ્યા છે. એ બે અર્ધકોર્સથી બનતા ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. ઓકે. Ag + Ag આપ્યું છે, Zm + 2 Zm આપ્યું છે, 0.80 અને -0.76. તો બરાબર અહીંયા ધ્યાન આપજો. ચલો. તમને બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. Ag અને બીજું છે Zm + 2 Zm. તો જુઓ તમને આવા બે મૂલ્ય આપ્યા છે. E0 Ag + Ag 0.80 વોલ્ટ અને E0 Zm + 2 Zm -0.76 વોલ્ટ. અહીંયા નથી લખ્યું તો પ્લસ છે એટલે હું પ્લસ લખી નાખું એટલે લોચા ના પડે. બાબત ચેક કરી લો કે રિડક્શન પોટેન્શિયલ જ છે. કોઈ વાર કન્ફ્યુઝ કરવા માટે તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દે તો ઓક્સિડેશન ઘટવો જોઈએ. +1 માંથી 0 ઘટ્યો છે, રિડક્શન છે. Zm + 2 માંથી Zn ઘટ્યો એટલે +2 માંથી 0 ઘટ્યો, રિડક્શન છે. ઓકે. બે વિદ્યુત ધ્રુવમાંથી જે વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે છે. ધ્યાન રાખજો. જે બે વિદ્યુત ધ્રુવમાંથી જે વિદ્યુત ધ્રુવનું E0 રિડક્શન નું મૂલ્ય વધારે હોય, એટલે કે જેની રિડક્શન થવાની તાકાત વધારે હોય તેનું રિડક્શન થાય અને તે કેથોડ તરીકે વર્તે છે. બરાબર સમજો. તો આ બેમાં કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? આ +0.80 ને આ point. તો મેં તમને કીધું કે મારે ખાલી એક જ મૂલ્ય યાદ રાખવાનું. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ કેથોડ તરીકે વર્તે. તો ઓછું હોય એનોડ તરીકે વર્તે. એક કેથોડ તો બીજો નોર્મલી ઓન થઈ ગયો. તો આપણે કરું બેમાંથી જેનું વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે. તો આ બેમાંથી આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો આ કેથોડ, તો આ ઓટોમેટિક થઈ ગયો એનોડ. હવે મારે વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણ કરવું છે. તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ કોણ હોય? એનોડ. જમણી બાજુ હોય કેથોડ. ચાલો પેલા હું કરી દઉં એનોડ અર્ધકોષનું નિરૂપણ. એટલે એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. તો એનોડ અર્ધકોષના ટગર જુઓ. વિદ્યુત ધ્રુવ કોણ છે? Zn. પેલા વિદ્યુત ધ્રુવ લખવાનું ને પછી સક્રિય આયન. તો વિદ્યુત ધ્રુવ Zn. સક્રિય આયન વિદ્યુત ધ્રુવના અનુરૂપ સક્રિય આયન Zn + 2. અને અહીંયા પ્રમાણિત છે, જે ઉપર 0 લખ્યું છે પ્રમાણિત, મતલબ કે એની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર. ચલો કેથોડ અર્ધકોષનું નિરૂપણ. તો કેથોડમાં જુઓ વિદ્યુત ધ્રુવ કોણ છે? Ag. સક્રિય આયન
Ag પ્લસ પ્રમાણિત સ્થિતિ છે એટલે સાંદ્રતા 1 મોલર તાપમાન હોય તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ દબાણ હોય તો આ એનોડ અર્ધકોષ શું થઈ ગયું આ કેથોડ અર્ધકોષ. હવે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. તો વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ એનોડ Zn પ્લસ 2 1 મોલર. આપણે માની લઈએ કે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો છે અને કેથોડને ઉલટો Ag પ્લસ 1 મોલર Ag. તો મારો એક પ્રશ્ન હતો કે આ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો. ગણાઈ ગયું. આ કોષનો કોષ પોટેન્શિયલ ગણો. તો કોષનો કોષ પોટેન્શિયલ ગણો તો સૂત્ર છે ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત અવસ્થામાં જો 0 0 તો પ્રમાણિત કોષ E0 થોડ માઇનસ એનોડ એટલે E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. તો ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ રાઈટ જમણી બાજુ રિડક્શન લખવાનું યાદ રાખજો. Ag પ્લસ માંથી Ag પ્લસ 1 માંથી 0 હા ઘટવો જોઈએ. આ લખો ત્યારે હંમેશા ઘટવો જોઈએ. E0 કરીને લખો ત્યારે હંમેશા ઘટવો જોઈએ. રિડક્શન પોટેન્શિયલ જ હોય. માઇનસ E0 લેફ્ટ ડાબી બાજુ ઘટવો જ જોઈએ. 0 માંથી +2 વધે +2 માંથી Gn ઘટે. જ્યારે આવું લખતા હોય ત્યારે હંમેશા રિડક્શન પોટેન્શિયલ જ હોવો જોઈએ યાદ રાખજો. અને ના આવડે તો આ સ્ટેપ ગબ્બાઈ દેવાનું નહીં લખવાનું. તો ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સર નહીં ગબ્બાઈ દેવાનું. જમણી બાજુ જુઓ જમણી બાજુ કોણ છે Ag પ્લસ Ag એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે 0.80 પ્લસ 0.80 માઇનસ ઝેડ ડાબી બાજુ કોણ છે Zn એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે -0.76 તો પ્લસ 0.80 પ્લસ 0.76 તો 6 7 14 1 15 5 વધી 1.56 વોલ્ટ. તો આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે 1.56 વોલ્ટ. બોલો ખ્યાલ આવી ગયો. જો બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપ્યા હોય તો બે વિદ્યુત ધ્રુવમાંથી જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે તો બીજો ઓટોમેટિક એનોડ તરીકે વર્તે. કોષનું નિરૂપણ તમને આવડવું જોઈએ. આ રીતે લખતા આવડવું જોઈએ. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. નેક્સ્ટ આગળ જોઈએ. ચોથો દાખલો. જો 298 કેલ્વિન તાપમાને E0 પ્રમાણિત સ્થિતિમાં તમને આપ્યા છે. Mg+2 Mg આટલા આપ્યા છે. CO+2 CO આટલા આપ્યા. તો ઉપરમાંથી શક્ય ગેર્નિક કોષની આકૃતિ દોરવાનું કીધું છે અને નિરૂપણ કરો અને નિરૂપણ પણ કરવાનું છે. ચાલો તમને કયા કયા મૂલ્ય આપ્યા છે E0 Mg+2 Mg તમને આપ્યું છે E0 Mg+2 Mg રકમમાં આપ્યું છે -2.37 વોલ્ટ. E0 CO+3 CO અને એનું મૂલ્ય આપ્યું છે -0.28 વોલ્ટ. તો સમજો. ચલો બે વિદ્યુત ધ્રુવમાંથી જે વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેથોડ તરીકે વર્તે. આવું આપણે મોડે કર્યું છે. તો આ બેમાંથી કયું મૂલ્ય વધારે છે પહેલા ચેક કરો. રિડક્શન છે ને Mg+2 Mg એટલે +2 માંથી 0 ઘટ્યો રિડક્શન. CO+3 માંથી CO એટલે +3 માંથી 0 રિડક્શન. તો આ બંને રિડક્શનમાંથી બોલો -2.37 વધારે કહેવાય કે -0.28 વધારે કહેવાય? -0.28 વધારે કહેવાય ને. હા તો આ કેથોડ તરીકે વર્તે તો આ એનોડ તરીકે વર્તે. તો બે આપજો.
બે વિદ્યુત ધ્રુવમાંથી જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, તો -2.37 છે, આ -0.28 છે, તો આ બેમાં આ વધારે કહેવાય, એટલે આ કેથોડ તરીકે વર્તે, આ એનોડ તરીકે વર્તે. ઓકે, ચલો. એનોડ અર્ધકોષનું નિરૂપણ. હવે જો એનોડ અર્ધકોષનું નિરૂપણ કરું તો આમાં વિદ્યુત ધ્રુવ કોણ? Mg, સક્રિય આયન Mg+2 1 મોલર. કેથોડ અર્ધકોષનું નિરૂપણ. વિદ્યુત ધ્રુવ કોણ? CO, સક્રિય આયન CO+3. વિદ્યુત રાસાયણિક કોષનું સંકેત એટલે વિદ્યુત રાસાયણિક કોષનું અહીંયા લખી નાખો. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. તો જો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેત, તો પહેલા એનોડ Mg+2 બેઠો, ક્ષાર સેતુ કેથોડ ઉલટો, CO+3 1 મોલર CO. જો તમને કોષ પોટેન્શિયલ ગણવાનું કે, તો કોષ પોટેન્શિયલનું સૂત્ર છે ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. એટલે E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. રિડક્શન લખવાનું આવી તેમાં ટેવ પાડી દેવાની. હા, તો ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ રાઈટ જમણી બાજુ રિડક્શન, CO+3 માંથી CO રિડક્શન જ છે, માઇનસ E0 ડાય બાજુ રિડક્શન Mg+2 માંથી Mg, તો E0 CO+3 CO -0.28 માઇનસ E0 Mg+2 Mg -2.37, એટલે -0.28 પ્લસ 2.37, તો 2.37 માંથી 28 જતા રહે, 17 માંથી 8 જાય તો 9. આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આવશે. હવે ડાયાગ્રામ મને પૂછ્યો તો ભાઈ, ડાયાગ્રામ જોતો વિદ્યુત ધ્રુવ Mg, તો Mg ની પટ્ટીને 1 મોલર Mg+2 ના દ્રાવણમાં ડૂબાડવાનું. આપણે છે ને ઋણાયન લખવાનું નહીં, આપણે પણ આવું જ કરવાનું. 1 મોલર Mg+2 ના દ્રાવણમાં ડૂબાડો. CO ની પટ્ટીને કોબાલ્ટ છે, CO ની પટ્ટીને કોબાલ્ટમાં છે ને C મોટો O નાનો, કોબાલ્ટની પટ્ટીને 1 મોલર CO+3 ના દ્રાવણમાં ડૂબાડો. બેને જોડી દો, ક્ષાર સેતુનો ઉપયોગ કરી દો. અહીંયા વોલ્ટમીટર, એમીટર, પોટેન્શિયોમીટર, કેલોરીમીટર જે જોડી દો કરી દો, સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો ચોથો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. પાંચમો, ચલો આ બંને આપ્યા છે તમને. તો આ અર્ધકોષથી બનતા ગેલ્વેનિક કોષની પ્રક્રિયા લખો અને નિરૂપણ કરો. તમને Ni+2 અને Ag+ ના મૂલ્યો આપ્યા છે. ચલો E0 Ni+2 Ni -0.23 વોલ્ટ છે. E0 Ni+2 Ni -0.23 વોલ્ટ છે. અને E0 Ag+Ag આપ્યો છે. +0.80 વોલ્ટ. ચલો બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય આપી દીધા છે. બોલો બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. કયો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તશે અને કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે? તો આ બે વિદ્યુત ધ્રુવમાંથી જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.23 ને +0.80 કોનું વધારે? આ. તો એક કેથોડ તરીકે વર્તે, તો બીજો ડાયરેક્ટ એનોડ તરીકે વર્તે. તો
पहला नक्की कर देવાનું तो જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ કેથોડ ઓછું હોય એનોડ. ચલો અર્ધકોષની બધા ગેલ્વેનિક કોષની પ્રક્રિયા એટલે પ્રક્રિયા લખવાની છે. તો પહેલા એનોડની પ્રક્રિયા. એનોડ ઉપર આ એનોડ તરીકે વર્તે. તો એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો સમજો આ રિડક્શન છે +2 માંથી 0, તો ઓક્સિડેશન તો 0 માં ni માંથી ni +2. ખ્યાલ આવી ગયો ને? એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન આંક વધે તો ni માંથી ni +2 1 મોલર અને પ્રમાણિત છે એટલે 1 મોલર કરી દેવાનું. કેથોડ. કેથોડ ઉપર રિડક્શન થાય તો ઓક્સિડ આનો +1 અને 0 ઓક્સિડેશન આંક ઘટે તો Ag+ માંથી Ag. Ag+ એક ઇલેક્ટ્રોન મેળવે અને Ag. કોષ પ્રક્રિયા લખવા માટે ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવાનું. તો એનોડ ઉપર 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, કેથોડ ઉપર 1 ઇલેક્ટ્રોન સરખા કરવા પડે તો એનોડને 1 વડે કેથોડને 2 વડે. તો કેથોડને 2 વડે ગુણો કરો તો 2Ag+, 2 ઇલેક્ટ્રોન 2Ag, 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો શું થશે? Ni 2Ag+ gives Ni +2 +2Ag. કોષ પ્રક્રિયા થઈ ગઈ. તો આ થઈ ગેલ્વેનિક કોષની પ્રક્રિયા. બીજું પૂછ્યું છે નિરૂપણ કરો. હવે આ કોષનું નિરૂપણ કરતા હોઈએ તો ધ્યાન આપજો. પહેલા એનોડ અર્ધકોષનું નિરૂપણ. ડાયરેક્ટ કરી નાખું કોષનું નિરૂપણ. ચલો વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ. તો ડાઈ બાજુ હંમેશા એનોડ. ચાલો એનોડમાં અહીંયા જો વિદ્યુત ધ્રુવ કોણ છે? Ni. સક્રિય આયન Ni +2. વિદ્યુત ધ્રુવ Ni. સક્રિય આયન Ni +2. ક્ષાર સેતુ. કેથોડ ઉલટો. વિદ્યુત ધ્રુવ કોણ છે આમાંથી? અહીંયા જો Ag+ અને Ag માંથી વિદ્યુત ધ્રુવ કોણ છે? Ag. વિદ્યુત ધ્રુવ સક્રિય આયન Ag+. આ થઈ ગયું વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. ચલો છઠ્ઠો દાખલો. Al+3 Al નું તમને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે. Ag+ Ag નું રિડક્શન પોટેન્શિયલ આપ્યું છે. ગેલ્વેનિક કોષની આકૃતિ દોરો અને તેમાં ઇલેક્ટ્રોન અને પ્રણાલીગત પ્રવાહની દિશા વર્ણવો. ચલો કયા મૂલ્ય આપ્યા છે? તમને આપ્યું છે E0 Al+3 Al. E0 Al+3 Al નું મૂલ્ય આપ્યું છે -1.66 વોલ્ટ. અને E0 Ag+ Ag નું મૂલ્ય આપ્યું છે +0.80 વોલ્ટ. આકૃતિ દોરવાની કીધી છે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે. જોતા જાજો. આકૃતિ દોર તો પહેલા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપ્યા છે. તો તમારે નક્કી કરવું પડશે બેમાંથી કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે. તો આપણે ખબર છે બે વિદ્યુત ધ્રુવમાંથી જે વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે. તો આ બેમાંથી આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તો આ કેથોડ તરીકે વર્તે અને આ એનોડ તરીકે વર્તે. તો બે વિદ્યુત ધ્રુવમાંથી જે વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે, તો બીજો એનોડ તરીકે, તો આ કેથોડ તરીકે વર્તશે. હવે વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાઈ બાજુ એનોડ. બોલો એન ઉપર કોણ આવશે? એલ્યુમિનિયમની પટ્ટી. અને આ એલ્યુમિનિયમની પટ્ટીને Al+3 ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. જમણી બાજુ કેથોડ. Ag ની પટ્ટીને Ag+ ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે. ઋણાયન લખવાનું નહીં, હું કેમ અમે લખવાનું આમ જોડી દીધું ગેલ્વેનોમીટર વડે. ઓકે ચલો. તો આ એનોડ, આ કેથોડ, આ માઇનસ, આ પ્લસ. ખબર વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ વિદ્યુત ભાર, કેથોડ ધન વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા
એનોડ થી કેથોડ તરફ જાય છે. मतलब एल थी एजी तरफ. જ્યારે કયો પ્રશ્ન પૂછ્યો તમને? પ્રણાલીગત પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન અને પ્રણાલીગત પ્રવાહની દિશા. તો પ્રણાલીગત પ્રવાહની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા. પ્રણાલીગત પ્રવાહની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા એના કરતા ઉલટું એટલે કેથોડ થી એનોડ તરફ. એટલે એજી ના અર્ધકોષ થી એલ્યુમિનિયમના અર્ધકોષ તરફ. એટલે કેથોડ અર્ધકોષ થી એનોડ અર્ધકોષ તરફ. જે રીતે જવાબ આપવો એ રીતે પૂછવાનો, ઓપ્શન જોઈ લેવાના. તો સબ્જેક્ટિવમાં પૂછ્યું છે એટલે એમસીક્યુમાં પૂછે તો આવડે કે નહીં આવડે બોલો. આટલું કમ્પ્લીટ કરી દો આજે, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ના આવડે મને તરત ફોન કરજો.